Hello friends, how are you? Myself Jatin Seth, lecturer of મુરલીધર સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર જે કાંઈ ચાલી ગયું તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. બેઝિકલી તમને ખ્યાલ જ છે કે 12 કોમર્સની અંદર અર્થશાસ્ત્રમાં 11 ચેપ્ટર આવે છે, જેમાં પહેલા ચેપ્ટરની અંદરથી આલેખ આવે છે. જે બધા આલેખ આપણે પૂર્ણ કરેલા છે. આ ઉપરાંત તમે તમારી ફેરબુકની અંદર ચેપ્ટર નંબર 1 માં સેક્શન A, B અને C પણ લખી ચૂક્યા છો, અને ચેપ્ટર નંબર 2 માં સેક્શન A અને B પણ તમે લખી ચૂક્યા છો. હવે આપણે ચેપ્ટર નંબર 1 વિધિવત રીતે શરૂ કરીએ છીએ. આ ચેપ્ટર ટોટલ 8 માર્કમાં બોર્ડની અંદર પૂછવામાં આવે છે. 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, જેમાં આલેખ પણ હોઈ શકે છે અને કોઈ બીજો ક્વેશ્ચન પણ પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, તેના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આકૃતિ અને આલેખનો અર્થ આપણે જોવાનો થાય. આકૃતિ અને આલેખમાં આપણે સૌથી પહેલાં જોઈએ છીએ કે આકૃતિ એટલે શું. તો મિત્રો, સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા જે પ્રતિનિધિત્વ આપવામાં આવે છે એટલે કે આકૃતિ. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની ક્યાંય જરૂર હોતી જ નથી. એનો મતલબ કે આકૃતિ તમે જ્યારે દોરતા હોય તો તમારી પાસે કોઈ આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય તો પણ તમે ઇઝીલી સમજી શકો છો. જેમ કે ઝીબ્રા ક્રોસિંગ એક પ્રકારની આકૃતિ કહેવાય. તેને સમજવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. દરેક વ્યક્તિ સમજી શકે છે કે ઝીબ્રા ક્રોસિંગ છે તે રોડ ઉપર ડ્રો કરેલા હોય તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય. આ ઉપરાંત રસ્તા ઉપર જે લાઈન આપેલી હોય છે તો ત્યાંથી પણ ખબર પડે કે અહીંથી ઓવરટેક કરવો. અહીંયા સિંગલ પટ્ટી રસ્તો છે, અહીંયા ડબલ ટ્રેક છે, 4 ટ્રેક છે. ઇઝીલી આપણે સમજી શકીએ છીએ, કારણ કે તે આકૃતિ છે. એને સમજવા માટે કોઈ આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર હોતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. તમારી આજુબાજુમાં ઘણી બધી આવી આકૃતિ જોવા મળશે. મોટા મોટા કંપનીના હોર્ડિંગ્સ જોવા મળે છે કે જે અભણ વ્યક્તિ પણ ઇઝીલી સમજી તો શકે જ, કારણ કે તે આકૃતિ છે. એના માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની કોઈ કરતાં કોઈ રિક્વાયરમેન્ટ છે તે ઊભી થતી નથી. આમ આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ પણ કરે છે. રાજ્ય પોતાની માહિતી આપવા માટે પણ કરે છે, અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ પણ જાગૃતિ ફેલાવવા માટે છે તે આ દિશામાં કામ કરતી જોવા મળે છે. તો આ થઈ આકૃતિની માહિતી. હવે આવે છે કે આલેખ. આલેખમાં આવે છે કે ભાઈ સતત આવૃત્તિ ધરાવતી માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી દોરાતું એક ચિત્ર એટલે કે આકૃતિ. એનો મતલબ કે આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ છે તે દોરવામાં આવે છે. હવે આ જે સતત આવૃત્તિ છે એ સતત આવૃત્તિમાં અપાયેલી જે માહિતી છે એ માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનો જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બધા જ સાધનો એવા હોય છે કે તે અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરે છે.
હવે આ આલેખ જ્યારે દોરવાનો હોય છે ત્યારે એને સમજવા માટે આપણે જોયું છે આલેખ દોર્યા છે એમાં તમને ખ્યાલ જ હશે કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન છે તે સૌથી વધારે જરૂરી બને છે. જે ક્વેશ્ચન આવશે આના પછી આપણે કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, તેમાં આપણે તેને વ્યવસ્થિત સમજી શકીશું. કે જેમાં આપણે જોયું છે કે એક્સ અને વાય બે ધરી હોય છે. આ ઉપરાંત દોરાયેલા જે ચતુર્થાંશો છે એમાં એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે. ચતુર્થાંશ એટલે શું? તો તમે જે આલેખ દોરેલો હોય છે એ ગ્રીન કલરના પેજ ઉપર એક બોક્સ હોય છે. એ બોક્સના મેઇન બોક્સની અંદર તમે જોઈ શકો છો 4 નાના બોક્સ હોય છે જેને ચતુર્થાંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે અસતત આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ છે જે કોષ્ટક 1.1માં તમને જોવા મળે છે કે જેમાં કિંમત આપેલી છે 1, 2, 5, 7, 10. સામે તમને માંગ આપેલી છે એકમમાં કે એક કિંમત હોય તો માંગ 100 છે, 2 રૂપિયા કિંમત હોય તો માંગ 80 છે, 5 રૂપિયા કિંમત હોય તો માંગ 70 છે, 7 રૂપિયા હોય તો માંગ 20 છે, 10 રૂપિયા હોય તો માંગ પણ 10 છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ માંગના એકમો ધીમે ધીમે ઘટતા જાય છે. બીજું કોષ્ટક તમે જોઈ શકો છો કે ભાઈ સતત આવૃત્તિ વિતરણ, કે જેમાં જોઈ શકો છો આવકનો વર્ગ 10,000 થી 20,000, 20,000 થી 30,000 અને 30,000 થી 40,000. જેમાં પણ લોકોની સંખ્યા આપેલી છે પહેલાં 500, પછી 20,000 થી 30,000માં 300 અને લાસ્ટમાં 30,000 થી 40,000માં 100. કે જેમાં પણ તમે જોઈ શકો છો કે લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. બાજુના કોષ્ટકમાં સેમ એસ છે. તમે આવૃત્તિ જોઈ શકો છો 10 થી 19, 20 થી 29 અને 30 થી 39. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે જે ઘટતી જાય છે 50, 30 અને 10. આને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો અત્યાર સુધીમાં આપણે મિત્રો જોયું કે ભાઈ આકૃતિ અને આલેખ કોને કહેવાય. ઓલરેડી આપણે બે ભણી ગયેલા છીએ. પણ આપણો પ્રશ્ન હવે આવે છે કે તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય આકૃતિ એટલે શું, તો તમે એનો જવાબ લખી શકો છો. બીજો એક પ્રશ્ન 1 માર્કમાં સિમિલર પૂછાય આલેખ એટલે શું, તમે સિમિલર લખી શકો છો. ઘણી વખત આ બંને ક્વેશ્ચન ભેગા મળી અને એક તફાવત પૂછાઈ શકે છે કે જે તફાવત તમને બુકમાં પણ લખવામાં આવેલો છે ને તમારી સ્ક્રીન ઉપર પણ તમે ઇઝીલી જોઈ શકો છો કે 2 માર્ક અથવા તો 3 માર્ક્સની અંદર આખો તફાવત છે જે પૂછાઈ શકે છે. તો વન્સ અગેન આપણે જોઈએ છીએ તફાવત. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સમજાવો. તો તમે જોઈ શકો છો પહેલો પોઈન્ટ આકૃતિમાં જેમાં વ્યાખ્યા આપેલી છે કે કાર્ય કારણનો સંબંધ ધરાવતા ચલ વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. તો અહીંયા શબ્દ સમજો કે કાર્ય કારણ એટલે શું. કોઈ એક ચલને તમે કાંઈ પણ અસર આપો તો બીજા ચલને આપોઆપ અસર થાય. ગોટ ઇટ? કે કોઈ એક ચલ છે એમાં તમે કાંઈ પણ ફેરફાર કરો છો તો મિત્રો બીજા ચલ ઉપર એની તરત જ અસર થાય. તો સમજવાનું કે આ બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ રહેલો છે. તો જ્યાં આ સંબંધ હોય ત્યાં આકૃતિ બને. આલેખની વ્યાખ્યા જોઈએ કે ભાઈ અસ્પષ્ટ આંકડાકીય માહિતીને, જે સ્પષ્ટ નથી, શબ્દ સમજો અસ્પષ્ટ છે, એ અસ્પષ્ટ આંકડાકીય માહિતીને આંકડાશાસ્ત્રની મદદથી એને સ્પષ્ટ કરવામાં આવે છે અને એનું ચિત્ર દોરવામાં આવે છે જેને કહેવાય છે આલેખ. તો બેની વ્યાખ્યા જોઈ. બીજો પોઈન્ટ, માહિતીની આવૃત્તિ જ્યારે અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ થાય. શબ્દ ખાસ ધ્યાન રાખજો, અસતત. જો એમાં ડાર્ક કરેલો જ છે વર્ડ. અસતત માહિતી હોય તો આકૃતિ, અને સામે જોઈ શકો છો કે માહિતીની આવૃત્તિ જ્યારે સતત હોય ત્યારે આલેખનો ઉપયોગ થાય. મતલબ
કે અસતત માહિતી હોય તો આકૃતિ અને સતત માહિતી હોય તો આલેખ. બોર્ડની અંદર MCQમાં આ રીતે તમને પૂછાઈ શકે. જ્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ સતત હોય તો તમે આલેખ દોરી શકો છો અને અસતત હોય તો આકૃતિ દોરી શકો છો. ત્રીજો પોઈન્ટ, આકૃતિ દોરવા કે સમજવા માટે સામાન્ય માનવીને આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. જે આપણે અગાઉ પણ હમણાં જોયું કે આકૃતિ કોઈ પણ જગ્યાની હોય તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. એના માટે કોઈ તમારી પાસે સ્પેશિયલ જ્ઞાન હોવું જરૂરી નથી. પરંતુ સામે જ્યારે આલેખ દોરો તો આલેખ દોરવા કે સમજવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. તો જ તમે આલેખ દોરી શકો છો. કારણ કે તમને એક્સ ધરી, વાય ધરી, એના બધા નિયમો ખબર હોવી જોઈએ. કયા પ્રકારે તમે આલેખ દોરો એનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. ચોથો મુદ્દો, આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપની એટલે કોઈ પણ કંપની જે જાહેરાત કરતી હોય છે એ બધી વિજ્ઞાપન કંપની કહેવાય. એ પોતાનું આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા તથા સામાજિક સંસ્થા જાગૃતિ ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. જે આપણે જોયું કે ભાઈ ઘણા બધા હોર્ડિંગ્સ લગાડેલા હોય છે, જેથી કરીને પિક્ચર મેસેજ પણ ઘણા બધા આપી શકાય છે, કે જે બધા શું છે તો કે એક આકૃતિ છે. જ્યારે આલેખનો ઉપયોગ સંશોધનકારો ઉચ્ચ શિક્ષણમાં વધુ કરે છે. હાઈલી એજ્યુકેશનની અંદર આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓનો માલસામાનનો સ્ટોક દેખાડવા માટે થઈને છેલ્લા 2-5 વર્ષની અંદર કેટલું વેચાણ થયું, કેટલો નફો થયો, એની માહિતી આપવા માટે થઈ અને આલેખનો ઉપયોગ કરી શકે છે. પાંચમો મુદ્દો, આકૃતિ દોરવા ગ્રાફ પેપર જરૂરી નથી. ગ્રાફ પેપર એટલે આપણે જે ગ્રાફ બુક આપણે લીધેલી છે જેમાં આપણે આલેખ દોરેલા છે એવા ગ્રાફ પેપરની જરૂર આકૃતિમાં રહેતી નથી. આલેખ મોટે ભાગે ગ્રાફ પેપર ઉપર જ દોરવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, આલેખ છે તે ગ્રાફ પેપર ઉપર જ દોરી શકાય છે. લાસ્ટ પોઈન્ટ, આકૃતિ દોરવા ચોક્કસ સ્કેલ માપની જરૂર નથી. તમે ઇઝીલી કોઈ પણ આકૃતિ કોઈ પણ પ્લેસ પર દોરી શકો છો. એનો કોઈ માપદંડ ન હોય, કારણ કે એમાં કોઈ ગ્રાફ નથી હોતો એટલે કોઈ માપ લેવાની જરૂર પડતી નથી. જ્યારે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ હોવો સૌથી વધુ જરૂરી છે. જો તમે સ્કેલ માપ ચોક્કસ નહીં લ્યો તો તમારો આલેખ ખોટો પડશે, જે તમને ખ્યાલ જ છે કે જેને આપણે વર્ગ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. કે તમારી વર્ગ લંબાઈ જો પ્લસ માઇનસ હોય તો તમે સમજી શકો છો કે તમારો આલેખ છે તે ઇઝીલી તમે દોરી શકતા નથી. માટે આલેખ ખોટા પડવાના ચાન્સ પણ એટલા જ વધી જાય છે. માટે ચોક્કસ સ્કેલમાં હોવું સૌથી વધુ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 મેઇન પ્રશ્નો અત્યારે જોયા કે એક આકૃતિ અને આલેખ, કે જે તમને 1 માર્ક અને 2 માર્કમાં સેપરેટલી પણ પૂછી શકે અને 2 માર્ક્સ અને 3 માર્ક્સની અંદર પૂછી શકે એવો એનો જ એક ક્વેશ્ચન આપણે અત્યારે કમ્પ્લીટ કર્યો, આકૃતિ અને આલેખનો તફાવત. તો અત્યારે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર આ આકૃતિ અને આલેખ કેવી રીતે દોરવા અને દોરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું, આકૃતિ અને આલેખના પ્રકારોના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.